याद ये चलता प्यार पुराना रोवन था मुझे नैन निमाना याद ये चलता प्यार पुराना रोवन था मुझे नैन निमाना तोखे याद करे परदेस में आऊं घुमा तो कारे वेस में तोखे याद करे परदेस में आऊं घुमा तो कारे वेस में तो समिलामा पर हुजनता उड़ी चामा खावड़े में यच तो समिलामा आया फातल जन के केस में आऊं घुमा तो कारे वेस में आया फातल। नमस्कार श्रोता मित्रों, हूँ छूं तमारो मित्र अमीर बच्चू અને અત્યારે આપણે જે ખારાઈ માલ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ। તો ખારાઈ સૌપ્રથમ આપણે ખારાઈ માલની જે અત્યારે લોકો જે વાત કરી રહ્યા છે કે ક્યાં ચરવાનું નથી હોતું અને દરિયા વિસ્તારમાં જાય તો દરિયાની તકલીફો આવે છે। જે ચેરિયા વિસ્તાર છે ત્યાં પણ નાની મોટી તકલીફો ઊભી થઈ ગઈ છે અને એવી રીતે જે બારે સીમાડામાં જે આવે ગામના સીમાડાના આજુબાજુ જે વિસ્તાર છે તે જગ્યાએ આપણે આવીએ તો તે જગ્યાએ પણ જે મીઠા ઝાડના અત્યારે વૃક્ષો કાપવામાં અવારનવાર જોવા મળી રહ્યા છે અને એવા જે છકડા ભરી ગાડી ભરી અને કંપનીમાં અલગ અલગ જગ્યાએ આપતા હોય છે। તો એના વિશે આપણે થોડીક વાત કરીએ આપણે અમનભાઈ જોડે। તો આવો કેમેરામેન, શું નામ છે ભાઈ તમારો? પ્રતામદ। અચ્છા, શું તકલીફો છે અહીંયા? અહીંયા ઝાડ ઓછો છે, ચરવાનું ઝાડ ઓછું છે એટલે આ ખારાઈ નસલનું છે? આ ખારાઈ નસલનું। તો આને દરિયા વિસ્તારમાં પણ તકલીફો છે અને દરિયા વિસ્તારમાં કંપનીઓ મીઠા ઉદ્યોગ વાળાની તકલીફ છે, ત્યાં એ તકલીફ છે। અને અહીંયા શું તકલીફ છે? અહીંયા છે મોટી તકલીફ, આ મીઠો ઝાડ ક્યાં રહેતું નથી, કાપી નાખે ને અવારનવાર છકડા ભરીને કંપનીમાં દઈ આવે। તમે ક્યાં રજૂઆત નથી કરતા? અમે રજૂઆત કરીએ પણ અમારી રજૂઆત ક્યાં હાલતી નથી, કોઈ હાલતી સાંભળતા નથી કોઈ, એટલે અધિકારી કોઈ સાંભળતા નથી। એટલે સાંભળશે અધિકારી પણ સાંભળશે, કેમ કે એ લોકોનો પણ આપણા જેવા માલધારીઓનો ખ્યાલ તો હોય જ છે ને અને એ લોકો આપણે જરૂર આપણે રજૂઆત લઈને વારંવાર જશું એટલે આપણો કંઈક તો એ અવાજ સાંભળશે। તો હજી તમારો શું માંગ છે કહેવામાં? અમારી માંગ છે મીઠો ઝાડ બચવું જોઈએ, મીઠું ઝાડ બચવું જોઈએ। તો એ ખાવા માટે પણ બહુ કામ લાગે અને પશુને ખાવા માટે અને છાંયું ઉનાળાનું ગાય ભેંસ કેટો બકરો અને ઊંટ બધાએ ઉનાળો આવે ત્યારે સિઝનના પ્રમાણે રહેવું પડે અને છાંયે। તો મિત્રો આ અમદભાઈ છે, અત્યારે એ ભાઈનો કહેવાનો મતલબ એમ થાય છે કે ખારાઈ ઊંટ છે એના પાસે અને એ જે દરિયામાં પણ ચેરિયાની તકલીફ છે બહુ અને બારે સીમાડામાં પણ આવે તો સીમાડામાં પણ તકલીફ છે ચરવાની, જ્યાં મીઠા ઝાડ છે તેમાં ખીજડો અને ખારું ઝારું અને લીમડું અને એવા બધા નાના મોટા બધા ઝાડ કાપવામાં અવારનવાર આવે છે અને અલગ અલગ કંપનીઓમાં ભરતી કરે છે અને એ લોકોનું માલધારીઓનું રજૂઆત એવી રીતે છે કે એ લોકો આ મીઠા ઝાડના જે વૃક્ષો છે કાપવામાં એ બંધ થવું જોઈએ અને અત્યારે ગામ મૂકી અને બીજે ગામ પણ અહીંયાને ચારવા માટે લઈ જવું પડે છે। થેન્ક યુ વેરી મચ। शहर मिठा खावड़ा भुज में रुलियो